तो जो સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળા પર લાગતા ટોર્ક તથા ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું આપણે શું મેળવવાનું છે? સૂત્ર મેળવવાનું. ધારો કે આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે. કેવું ચુંબકીય ક્ષેત્ર છે? સમાન ચુંબકીય ક્ષેત્ર છે. હવે આ સમાન ચુંબકીય ક્ષેત્ર માટે ધારો કે આ બાજુ કયો ધ્રુવ લઈશું આપણે? એન ધ્રુવ છે. આ બાજુનો ધ્રુવ કયો છે? એસ ધ્રુવ. હવે અહીંયા વચ્ચે એક ગૂંચળું મૂક્યું છે. ધારો કે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે તો આપણે ધારી લઈએ. ધારો કે સમાન ચુંબકીય ક્ષેત્ર બી, સમાન ચુંબકીય ક્ષેત્ર કયું છે? તો બી છે. અને બીની દિશા કઈ બાજુ છે? એક્સ અક્ષની ધન દિશામાં છે. કઈ બાજુ છે? તો એક્સ અક્ષની ધન દિશામાં છે. હવે એક્સ અક્ષની ધન દિશામાં જો હોય તો આ ચુંબકીય ક્ષેત્રની દિશા થઈ. તો ધેરફોર તમે સદિશ બી બરાબર શું લખશો? બી આઈ કેરેટ. હવે આ ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે ગૂંચળું મૂકી દઈએ. તો ધારો કે આ ગૂંચળું છે જેને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું છે. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું જે ગૂંચળું જે છે કયું છે? તો PQRS છે. કયું છે? PQRS. અહીંયા આપણે ગૂંચળું કયું મૂક્યું છે? PQRS છે. ધારો કે ગૂંચળું PQRS છે. તેની લંબાઈ કેટલી છે? લંબાઈ આપણે કેટલી લઈએ? L. તથા પહોળાઈ કેટલી છે? બી છે. હવે અહીંયા ધ્યાન આપો. PQ તારમાંથી વહેતો પ્રવાહ લઈએ તો આ PQ તારમાંથી વહેતો પ્રવાહ, અહીંયા SR તારમાંથી વહેતો પ્રવાહ, અહીંયા QR તારમાંથી વહેતો પ્રવાહ અને અહીંયા SP તારમાંથી વહેતો પ્રવાહ. તો અહીંયા આપણે પહેલાં વાત કરીશું PQ તાર માટે. તો PQ તાર માટે ચુંબકીય બળ કેટલું? ચુંબકીય બળની દિશા શોધવા માટે PQ તાર માટે પ્રવાહખંડ કેટલો થશે? તો I, અહીંયા ધારો કે આ બી છે, આની લંબાઈ કેટલી છે? બી છે. આની લંબાઈ કેટલી છે? તો L છે. તો અહીંયા શું લખીશું PQ તાર માટે? IB બરાબર IB શું લખીશું બોલો? કઈ દિશા મળશે આ? તો IB K કેરેટ. કારણ કે ઝેડ અક્ષની દિશામાં છે. કઈ દિશામાં છે? ઝેડ અક્ષની દિશામાં છે. તો IB K કેરેટ. તથા ચુંબકીય ક્ષેત્ર સદિશ બી બરાબર શું લખીશું? બી આઈ કેરેટ. તો પછી ચુંબકીય બળ કેટલું મળશે? F1 બરાબર અથવા તો FPQ બરાબર શું લખીશું? IB ક્રોસ બી. IB ક્રોસ બી બરાબર શું લખીશું? IB K કેરેટ ગુણ્યા બી આઈ કેરેટ, K ક્રોસ આઈ અને K ક્રોસ આઈ બરાબર શું લખીશું? IB કેપિટલ બી જે કેરેટ. આટલું મળે. એ રીતે આપણે લઈએ SR તાર માટે. તો SR તાર માટે IB બરાબર શું લખીશું? માઇનસ IB K કેરેટ. કારણ કે આ શું થશે? ઝેડ અક્ષની ઋણ દિશા છે. તથા સદિશ બી બરાબર શું લખીશું? બી આઈ કેરેટ. તો FSR બરાબર કેટલા મળશે? IB ક્રોસ બી અને IB ક્રોસ બી બરાબર શું લખીશું? IB K કેરેટ ક્રોસ બી આઈ કેરેટ અને K કેરેટની આગળ નિશાની કેવી? માઇનસ. K ક્રોસ આઈ એટલે તો જે, પણ આગળ નિશાની માઇનસ. માટે લાગતું બળ કેટલું? FSR બરાબર કેટલા થશે? માઇનસ IB કેપિટલ બી ઇન્ટુ જે કેરેટ. FSR અને FPQ ના મૂલ્યો કેવા છે? સમાન છે. તથા એક રેખસ્થ છે. તથા દિશાઓ પરસ્પર કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. માટે તેના વડે લાગતું ટોર્ક પરિણામી બળ કેટલું થશે? F બરાબર FPQ
વત્તા FSR ઇઝ ઇક્વલ ટુ 0 માટે લાગતું ટોર્ક કેટલું થશે? 0 છે. તો આટલું યાદ રાખો. ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે એક્સ અક્ષની ધન દિશા લીધી. પ્રવાહખંડની દિશા કઈ લીધી આપણે? ઝેડ અક્ષની દિશામાં લીધો. આ બંને તાર માટે આ ઝેડ અક્ષની દિશા છે અને આ વાય અક્ષની દિશા. આ એક્સ અક્ષ, આ ઝેડ અક્ષ અને આ વાય અક્ષ. તો અહીંયા આપણે પ્રવાહખંડ કઈ બાજુ લીધો છે? તો ઝેડ અક્ષની દિશા. આ ઝેડ અક્ષની ધન દિશા, આ ઝેડ અક્ષની ઋણ દિશા. તો આ ઝેડ અક્ષની ઋણ દિશા છે, આ ઝેડ અક્ષની ધન દિશા છે. ચુંબકીય ક્ષેત્ર આપણે કઈ બાજુ લીધું છે? તો એક્સ અક્ષની ધન દિશામાં લીધું છે. કે ક્રોસ આઈ બરાબર જે લખાય એ રીતે અહીંયા પણ કે ક્રોસ આઈ બરાબર જે, પણ આગળ નિશાની કેવી છે? માઇનસ છે. હવે લાગતું જે ચુંબકીય બળ જે છે એ અહીંયા કઈ રીતે મળશે? તો અહીંયા જો વિચારીએ તો આમ ઉપરની તરફ લાગશે અને અહીંયા નીચેની તરફ. એટલે વાય અક્ષ ઉપર શું થઈ જશે? એક રેખાસ્થ થઈ જાય. એક રેખાસ્થ થાય એટલે પરિણામી બળ કેટલું? 0. અને પરિણામી બળ 0 અને ટોર્ક પણ લાગે નહીં. હવે ટોર્ક લાગવા માટે તમને ખબર હોવી જોઈએ, બળોના મૂલ્યો સમાન હોવા જોઈએ, દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોવી જોઈએ અને એક રેખાસ્થ હોવા જોઈએ નહીં. પરંતુ અહીંયા આ બંને બળો કેવા થઈ જાય છે? એક રેખાસ્થ થાય છે. અને બંને બળો એક રેખાસ્થ થતા હોવાના લીધે PQ તાર વડે અને SR તાર વડે ગૂંચળા પર ટોર્ક લાગતું નથી. ચલો, ખ્યાલ આવી ગયો સુધી? હવે આપણે તાર કયો લઈશું? તો આ QR તાર. અને બીજો તાર કયો લઈશું? SP તાર. હવે QR તારની અંદર પ્રવાહની દિશા કઈ બાજુ છે? તો વાય અક્ષની દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે? તો એક્સ અક્ષની દિશામાં છે. તો પછી તેના પર લાગતું ચુંબકીય બળ કઈ બાજુ છે? તો ઝેડ અક્ષની દિશામાં છે. કઈ બાજુ છે? ઝેડ અક્ષની દિશામાં છે. અહીંયા લાગતા ચુંબકીય બળની દિશા તો ઝેડ અક્ષની દિશા નક્કી કરો તો આ દિશામાં મળશે. અહીંયા લાગતા ચુંબકીય બળની દિશા તો ઝેડ અક્ષની દિશામાં એટલે આમ મળશે. તો આમાંથી પસાર થતી રેખા આમ મળશે અને આમાંથી પસાર થતી રેખા અહીંથી આમ મળશે. એટલે બંને રેખાઓ કેવી છે? જુદી જુદી છે. બળોના મૂલ્યો કેવા હશે? સમાન હશે. દિશાઓ પરસ્પર વિરુદ્ધ, પરંતુ એક રેખાસ્થ નથી. માટે આ બંને બળો શું રચે? બળ યુગ્મ રચે. અને આપણે ધોરણ 11માં ભણી ચૂક્યા, બળ યુગ્મ હોય તો જ ટોર્ક મળે, બાકી ટોર્ક મળે નહીં. તો અહીંયા જે લાગશે ટોર્ક એ કઈ બાજુમાં લાગશે? તો ઝેડ અક્ષની દિશામાં. અહીંયા લાગતું ઝેડ અક્ષની ધન દિશા હશે, તો અહીંયા ઝેડ અક્ષની ઋણ દિશા. બંનેમાંથી પસાર થતી રેખાઓ જુદી જુદી છે. જ્યારે અહીંયા પસાર થતી રેખા એક જ છે. એક જ રેખામાંથી પસાર થાય છે માટે એક રેખાસ્થ કહેવાય. અને એક રેખાસ્થ હોવાથી PQ તાર વડે અને SR તાર વડે ટોર્ક લાગે નહીં. પરંતુ RQ તાર અને SP તારમાંથી જે લાગતું જે બળો જે છે એ બળોના મૂલ્યો તો કેવા છે? બોલો, સમાન છે. પરંતુ દિશાઓ પરસ્પર વિરુદ્ધ પણ છે, પણ એક રેખાસ્થ પણ થતા નથી. માટે તેમની વચ્ચે આપણને શું મળશે? ટોર્ક જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, આ શું કહેવાય? બોલો, એકની દિશા એક્સ અક્ષની ધન દિશા છે. કોની? ઝેડ અક્ષની ધન દિશા. તો આ શું બનશે? ઝેડ અક્ષની ઋણ દિશા. હવે આ બે વચ્ચેનું આ શું કહેવાય? તો લંબ અંતર કહેવાય. ધારો કે એક ઝેડ અક્ષ આપણે આમ દોરીએ, ધારો કે આ ઝેડ અક્ષ છે, તો આ ઝેડ અક્ષની ધન દિશા, બીજું ઝેડ અક્ષની આ ઋણ દિશા, આ ધન દિશા, આ ઋણ દિશા. આ બે વચ્ચેનું શું કહેવાય? આ લંબ અંતર કહેવાય. હવે આપણે લંબ અંતર શોધવું છે. તો આ બંને વચ્ચેનું આપણે શું શોધવાનું છે? લંબ અંતર. ધારો કે ગૂંચળું આ રીતે ગોઠવાયેલું હોય, તો ગૂંચળું એ ધારો કે ચુંબકીય ક્ષેત્ર સાથે જો થીટા માપનો ખૂણો બનાવે, તો ગૂંચળાનો સદિશ એ ચુંબકીય ક્ષેત્ર સાથે જો થીટા માપનો ખૂણો બનાવે, તો એનો મતલબ એ થયો કે અહીંયા પણ ખૂણો કેટલો થશે? થીટા. તો લંબ અંતર વચ્ચેનો ખૂણો કેટલો મળે? તો થીટા. તો જો આ એક અહીંયા બળ લાગે છે, એક અહીંયા બળ લાગે છે, એ બે વચ્ચેનું આ શું થશે? તો લંબ અંતર છે. આ શું છે? લંબ અંતર. હવે આ લંબાઈ જો B હોય તો આ લંબાઈ કેટલી થશે? B જેટલી છે. આ લંબાઈ કેટલી થશે? B જેટલી. તો અહીંયા જુઓ, આ લંબાઈ જો B જેટલી હોય, અહીંયા ખૂણો જો આપણે લઈએ કેટલો? અહીંયા જો થીટા હોય તો અહીંયા π/2 માઇનસ થીટા થાય. તો અહીંયા જો π/2 માઇનસ થીટા જો લઈએ, અહીંયા જો થીટા માપનો ખૂણો હોય તો અહીંયા કેટલો થશે? બોલો, π/2 માઇનસ થીટા. તો અહીંયા π/2 માઇનસ થીટા માપનો ખૂણો છે. આ પાસેની બાજુ અને આ શું બનશે? કર્ણ બને. તો આ ત્રિકોણ માટેની જો વાત કરીએ તો આ શું બનશે? લંબ અંતર. તો cos π/2 માઇનસ થીટા તો પહેલાં તો આપણે ચુંબકીય બળની વાત કરી. હવે જુઓ, તાર RQ અને બીજા તાર SPની વાત કરીએ. તો તાર RQ અને SP માટે, તો તાર RQ તથા તાર
એસપી માટે તાર આરક્યુ માટે જો આપણે લખીએ તો પ્રવાહખંડ કેટલો થશે તો આઈએલ બરાબર શું લખીશું તો એની દિશા કઈ બાજુ છે વાય અક્ષની દિશામાં છે તો આઈએલ ઇન્ટુ શું લખીશું જે કેરેટ ચુંબકીય ક્ષેત્ર બી બરાબર શું લખીશું બી આઈ કેરેટ માટે અહીંયા આપણને ચુંબકીય બળ જે લાગશે આ એફ આરક્યુ બરાબર શું લખીશું આઈએલ ક્રોસ બી બરાબર શું લખીશું આઈએલ બી જે ક્રોસ આઈ બરાબર શું લખીશું આઈએલ બી માઇનસ કે તો આના બરાબર શું મળશે માઇનસ આઈએલ બી કે કેરેટ મળે તાર એસપી માટે જો લખીએ તો આઈએલ બરાબર શું લખીશું આઈએલ ક્રોસ જે અહીંયા નિશાની કેવી માઇનસ સદિશ બી બરાબર શું લખીશું બી આઈ કેરેટ એફ એસપી બરાબર જો લખીએ તો આઈએલ ક્રોસ બી આઈએલની જગ્યાએ લખી દઈએ માઇનસ આઈએલ જે કેરેટ ઇન્ટુ બી આઈ કેરેટ આના બરાબર જો લખીએ તો માઇનસ આઈએલ બી જે ક્રોસ આઈ અને જે ક્રોસ આઈ એટલે માઇનસ કે માઇનસ પ્લસ કે આઈએલ બી કે કેરેટ થાય એફ આરક્યુ તથા એફ એસપીના મૂલ્યો કેવા છે સમાન છે દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે પરંતુ એક રેખસ્થ નથી માઇનસ સુધી આવે કયા તાર એસપી માટે માઇનસ આઈએલ આ માઇનસ આ પહેલું હવે આ કઈ બાજુ પ્રવાહની દિશા કઈ બાજુ છે તો આ ધન દિશામાં જાય છે તો આ એની વાય અક્ષની ઋણ દિશા છે અને આ વાય અક્ષની ધન દિશા તો પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે અને પ્રવાહની દિશા ઉલટાય છે માટે અહીંયા આપણે નિશાની કેવી લીધી માઇનસ લીધી જે ક્રોસ આઈની જગ્યાએ શું લખીશું માઇનસ કે માઇનસ શું થઈ જશે પ્લસ કે તો આઈએલ બી કે કેરેટ લખાય તો આમ એફ આરક્યુ તથા એફ એસપીના મૂલ્યો સમાન છે દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે પરંતુ એક રેખસ્થ નથી માટે બળ યુગ્મ રચે છે તેથી ટોર્ક લાગે છે તેથી ગૂંચળા ઉપર શું લાગે છે ટોર્ક લાગે છે ચલો ખ્યાલ આવી ગયો તો ગૂંચળા પર શું લાગે ટોર્ક લાગે તો ગૂંચળા પર લાગતું ટોર્ક બરાબર બળનું મૂલ્ય ટોર્ક ટો બરાબર શું લખીશું બળનું મૂલ્ય બળ યુગ્મ પૈકી અથવા એક બળનું મૂલ્ય બળ યુગ્મમાં રહેલા બળો પૈકી એક બળનું મૂલ્ય ગુણ્યા લંબ અંતર આવું આપણે ચાક ગતિમાં ભણી ચૂક્યા બળનું મૂલ્ય લેવાનું બે બળોમાંથી એક બળનું તમારે શું લેવું પડે મૂલ્ય લેવું પડે અને બે બળો વચ્ચેનું શું લેવું પડે લંબ અંતર તો જુઓ એક બળ અહીંયા લાગે છે આ દિશામાં બીજું બળ અહીંયા લાગે છે આ દિશામાં હવે આટલેથી આટલું જે અંતર જે છે એને આપણે બી કહીશું ગૂંચળું ધારો કે ચુંબકીય ક્ષેત્ર ગૂંચળાનો સદિશ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા માપનો ખૂણો બનાવે છે તો ગૂંચળાનો સદિશ આમ ચુંબકીય ક્ષેત્ર સાથે આમ થીટા માપનો ખૂણો બનાવે તો આ ખૂણો જો થીટા હોય તો અહીંયા કેટલો થશે π/2 માઇનસ થીટા તો ધારો કે આ બિંદુ એ લઈએ આ બિંદુ બી લઈએ અને આ બિંદુ સી લઈએ આરતી ગૂંચળું છે આવું ગૂંચળું આપેલું છે બરાબર તો અહીંયા જે લાગે છે બળની દિશા આમ છે અહીંયા લાગતા બળની દિશા આ રીતે આપેલી છે અહીંયા ખૂણો કેટલો છે π/2 માઇનસ થીટા છે બરાબર આના આપણે બી વડે દર્શાવીએ તો ત્રિકોણ એબીસી માટે શું લખીશું ત્રિકોણ એબીસી માટે લંબ અંતર કેટલું એ બી
એટલે કે cos π/2 માઇનસ થીટા બરાબર શું લખીશું? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. cos π/2 માઇનસ થીટા એટલે શું લખીશું? સાઇન થીટા. એ બીની જગ્યાએ આ લંબ અંતર છે એ બી, અને એસીની જગ્યાએ શું લખીશું? બી. ધેરફોર એ બી બરાબર શું મળશે? બી સાઇન થીટા મળે. તો આ કિંમત સમીકરણ 1માં મૂકતા આ કિંમત આપણે સમીકરણ 1માં મૂકી દઈએ. તો ટોર્ક ટો બરાબર બળનું મૂલ્ય, તો કોઈ એક બળનું મૂલ્ય લઈએ તો આઈએલબી જેટલું થાય. મૂલ્ય કેટલું થાય? આઈએલબી જેટલું. તો બળનું મૂલ્ય આઈએલબી જેટલું છે અને લંબ અંતર કેટલું છે? બી સાઇન થીટા છે. તો ટોર્ક ટો બરાબર શું લખીશું? આઈએલબી ઇન્ટુ બી સાઇન થીટા. આટલું ટોર્ક લાગે. પણ એલ ઇન્ટુ બી એટલે તો ગૂંચળાનું શું થાય? ક્ષેત્રફળ. અને ગૂંચળાનું ક્ષેત્રફળ ટોર્ક ટો બરાબર તો બી ઇન્ટુ એલ ઇન્ટુ બી. આ લંબાઈ એલ બી છે અને આ લંબાઈ એલ છે, એટલે આ બી અને આ એલ, એટલે બેનો ગુણાકાર કરીએ તો ગૂંચળાનું ક્ષેત્રફળ મળે કે નહીં? તો અહીંયા તો એલ ઇન્ટુ બી એટલે ગૂંચળાનું ક્ષેત્રફળ. ગૂંચળાના ક્ષેત્રફળને આપણે એ વડે દર્શાવીએ તો આઈએ બી સાઇન થીટા થાય. તો ધેરફોર ટોર્ક ટો બરાબર આઈએ ક્રોસ બી લખાય, કારણ કે સાઇન વિધેય છે એટલે કયો ગુણાકાર આવશે? ક્રોસ ગુણાકાર. હવે આઈએ જે છે એને આપણે ગૂંચળાની શું કહીશું? ડાયપોલ મોમેન્ટ કહીશું. શું કહીશું? ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ. તો ગૂંચળાની ડાયપોલ મોમેન્ટના આપણે મ્યુ વડે દર્શાવીએ અથવા એમ વડે દર્શાવીએ તો એમ ક્રોસ બી થાય, જ્યાં એમ એ ગૂંચળાની ડાયપોલ મોમેન્ટ છે. તો ડાયપોલ મોમેન્ટ એમ બરાબર શું લખીશું? આઈ ઇન્ટુ સદિશ એ. જો ગૂંચળું એન આટાનું હોય, એન આટાઓનું હોય, તો એમ બરાબર શું લખીશું? એન આઈ એ લખાય. એમ બરાબર શું લખીશું? કેટલા વડે ગુણી કાઢવાના? એન વડે ગુણી કાઢવાના. તો એની ડાયપોલ મોમેન્ટ કેટલી મળે? એન આઈ એ મળે. આમ ફરીથી સમજાવ્યું. જો ટોર્ક એટલે બળ યુગમાં રહેલા કોઈ એક બળનું મૂલ્ય લેવાનું અને બે બળો વચ્ચેનું લંબ અંતર લેવાનું. ગૂંચળાના ક્ષેત્રફળનો સદિશ એ ચુંબકીય ક્ષેત્ર સાથે જો થીટા માપનો અહીંયા ખૂણો બનાવે, જો આ થીટા માપનો ખૂણો હોય તો ભૂમિતિ પરથી જો લખીએ તો અહીંયા થીટા, તો આ થીટા, તો આ કેટલો થાય? π/2 માઇનસ થીટા થાય. આ 90 અંશનો ખૂણો છે. જો આ થીટા, તો આ થીટા, તો આ પછી આ π/2 માઇનસ થીટા થાય. આ થીટા, તો અહીંયા થીટા બનશે. આ 90 તો છે, લંબરૂપે છે એટલે આ તો 90 તો છે જ. તો 90માંથી આ કેટલો બનશે? ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ લઈએ તો આ કેટલો થાય? π/2 માઇનસ થીટા થાય. થાય કે નહીં? એ આ થીટા છે. તો પછી આ થીટા, આ તો 90 અંશનો ખૂણો છે એટલે કેટલો લઈશું? π/2. તો પછી આ ખૂણો ધારો કે હું આલ્ફા ધારી લઉં. શું ધારી લઉં? અને આલ્ફા ધારી લઉં તો ઈ જ ઇક્વલ ટુ તો 180 થાય. તો અહીંયા શું થશે? થીટા વત્તા આલ્ફા બરાબર પાઈ માઇનસ π/2. એટલે થીટા વત્તા આલ્ફા બરાબર પાઈમાંથી π/2 જાય તો કેટલા? π/2. તો આલ્ફાની કિંમત કેટલી મળે? π/2 માઇનસ થીટા મળે. તો આ ખૂણાનું મૂલ્ય કેટલું થાય? π/2 માઇનસ થીટા. હવે આ ત્રિકોણની વાત કરો તમે. આ ત્રિકોણમાં સાઇન વિધેય, જો કોસ વિધેય લે, કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે એ બી અપોન એસી. π/2 માઇનસ થીટા એટલે વિધેય બદલાઈ જાય. સાઇનનું કોસનું શું થઈ જશે? સાઇન. એ બી અપોન શું આવશે? બી. આ બીને હું આની સાથે ગુણી કાઢું તો એ બી બરાબર બી સાઇન થીટા. આ એ બી બરાબર બી સાઇન થીટા એ શું કહેવાય? લંબ અંતર કહેવાય. આ લંબ અંતર છે બે બળો વચ્ચેનું. તો બી સાઇન થીટા આપણે લંબ અંતર મળી ગયું. હવે બળનું મૂલ્ય જોઈએ છે. તો બળનું મૂલ્ય કાં તો આનું મોડ લઈ લો, કાં તો આનો મોડ લઈ લઈએ. મોડ લઈ લઈએ તો આનું મૂલ્ય કેટલું થાય? આઈએલબી જેટલું થાય. તો બળનું મૂલ્ય કેટલું લખી દીધું? આઈએલબી. તો ટોર્ક ટો બરાબર આઈએલબી ઇન્ટુ બી સાઇન થીટા. એટલે આઈની જગ્યાએ આઈ, અહીંયા શું લખીશું? એલ બી ઇન્ટુ બી સાઇન થીટા. ખબર પડી? હવે એલ ઇન્ટુ બીની જગ્યાએ શું લખી દઈએ? એ લખી દઈએ. તો ટોર્ક ટો બરાબર શું લખીશું? આઈએ બી સાઇન થીટા. સાઇન વિધેય હોય તો કયો ગુણાકાર આવશે? ક્રોસ ગુણાકાર. આ ચુંબકીય ક્ષેત્રનો સદિશ અને આ ક્ષેત્રફળનો સદિશ. પ્રવાહનો તો સદિશ હોય જ નહીં, કાં તો અદિશ રાશિ છે. તો ટોર્ક ટો બરાબર શું લખીશું? આઈએ ક્રોસ બી. આ જે આઈએ જે છે એને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવાય. આ ડાયપોલ મોમેન્ટને આપણે સદિશ એમ વડે દર્શાવીએ તો એમ બરાબર શું લખીશું? આઈ ઇન્ટુ એ. જો ગૂંચળું એન આટાવાનું હોય તો અહીંયા એન વડે ગુણવા પડે. ચલો ખ્યાલ આવી ગયો? આવડશે? ઓકે. તો આના આપણે ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર કહીશું અને એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચલો ઓકે.